ત્યારે મિનિસ્ટર ઓફ હેપીનેસ અહીંયા આવ્યા હતા. યુ ઇન્ટ્રોડ્યુસ હર એઝ ધ ડિસ્ટિંગ્વિશ્ડ લેડી એઝ ધ મિનિસ્ટર ઓફ હેપીનેસ. હવે એ મિનિસ્ટર ઓફ હેપીનેસ તો છે જ, પણ મને છે ને તે કોલગેટના મોડેલ તરીકે વધારે લાગ્યા. એવી સુંદર દંતાવલીઓ હતી કે કોલગેટ એમને મોડેલ તરીકે હાયર કરી નાખે. અને જો કદાચ એ નવરાત્રિમાં ગરબા રમવા આવે, તમે લોકો ઓર્ગેનાઇઝ કરો તો, અને જો એમના પતિ શાયર હોય અને જો એમના એ નવરાત્રિ રમતા રમતા એમને પરસેવો થાય અને જો એમની ઓઢણી સૂકવે કોઈક ઝાડ ઉપર, તો એમના શાયર પતિ આ શેર જરૂરથી લખે કે જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી. જો શેર પહોંચે તો તૂટી પડજો આ શેર ઉપર, કે જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી, લીમડાની ડાળ મીઠી થઈ ગઈ. જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી, લીમડાની ડાળ મીઠી થઈ ગઈ. તો આ થોડુંક મારે તમારું બધાનું ધ્યાન અહીંયા આવી જાય એટલા પૂરતી આ મહેનત કરવાની હતી, આ કવાયત કરવાની હતી, આ કસરત કરવાની હતી. મારી કસરત પૂરી થઈ ગઈ. માત્ર એક જ લાઈનમાં આજના મુશાયરાનું મહાત્મ્ય તમારી સમક્ષ મૂકું તો એવા 4 કવિઓને હું લઈને આવ્યો છું, જે 4 કવિઓ અત્યંત સમર્થ છે, અત્યંત શક્તિશાળી છે, અત્યંત જેમની પાસેથી આશાઓના ડુંગરાના ડુંગરા આપણે બધા એક્સપેક્ટ કરીએ એવા કવિઓ છે, અને જેમણે ક્યારેય પરદેશની ધરતી ઉપર પગ નથી મૂક્યો એવા ગુજરાતીના 4 સર્જકોને હું લઈને આવ્યો છું. બાપુ, મારે આપનો કે આહુતિબેનનો કે આશીષનો આ વિશે કોઈ પણ ઉલ્લેખ કરવાનો હોય નહીં, એ મને ખબર છે, એટલા માટે નથી કરતો. પહેલો શાયર તમારી સમક્ષ દોસ્તો રજૂ થાય છે. એ હજુ તો કદાચ એને મૂછના દોરા ફૂટ્યા છે કે નહીં એ તમને કન્ફ્યુઝન ન રહે એટલા માટે એ મૂછ વધારીને આવ્યો છે, કે જેથી તમને પ્રોબ્લેમ ના રહે કે નહીં એને મૂછના દોરા ફૂટી ગયા છે. પછી મને એને ખાનગીમાં કહું કે આ મૂછ તો હું ચિપકાવીને લાવ્યો છું. પણ એ કઈ કક્ષાનું કામ કરે છે એ જુઓ ખાલી. મારે એક જ શેર એનો બાપુ રજૂ કરવો છે કે ઉદાસી સાથે એકલતા રહે છે સંપથી ઘરમાં. ઉદાસી સાથે એકલતા રહે છે સંપથી ઘરમાં. વિચારું છું કે બંને વચ્ચે હું ઝઘડો કરાવી દઉં. ઉદાસી સાથે એકલતા રહે છે સંપથી ઘરમાં. વિચારું છું કે બંને વચ્ચે હું ઝઘડો કરાવી દઉં. તમને ખાલી એક જ રિક્વેસ્ટ કરવાની કે આટલા કલાકોનો પ્રવાસ અહીંયા કરીને અહીંયા નો ડાઉટ એટમોસ્ફિયર અને અહીંયાનું ઐશ્વર્ય તો ભોગવવાનું ખરું જ, પરંતુ આ કવિઓને 2 દોરમાં 10-10 મિનિટ મળવાની છે. એટલે આ કવિઓ પોતાનું શ્રેષ્ઠ તમારી સમક્ષ મૂકવાના છે. ક્યાંક કોઈક જગ્યાએ તમને દાદ આપવાનું મન ન થાય, ક્યાંક કોઈક જગ્યાએ તમને દાદ આપવાનું મન થાય અને તમે ભૂલી જાઓ, એવું ન થાય એ જોજો. જોરદાર તાળીઓના ગડગડાટથી અનંત રાઠોડનું સ્વાગત કરીએ. થેન્ક યુ. શેર છે કે ઉગાડે છોગ ફરતી યાદને અટકાવવી પડશે. ઉગાડે છોગ ફરતી યાદને અટકાવવી પડશે. ખૂણામાં લઈ જઈને વાત આ સમજાવવી પડશે. ને બહુ મોટી થતી જાય છે દિવસે ને દિવસે તો. બહુ મોટી થતી જાય છે દિવસે ને દિવસે તો. વ્યથાને કોઈ ઠેકાણે હવે પરણાવવી પડશે. બહુ મોટી થતી જાય છે દિવસે ને દિવસે તો. વ્યથાને કોઈ ઠેકાણે હવે પરણાવવી પડશે. ને કદી પલળી ગયા છે તો કદી દાજી ગયેલા છે. કદી પલળી ગયા છે તો કદી દાજી ગયેલા છે. નથી હું જાણતો કે ટેરવા કોને અડેલા છે.
કદી પલળી ગયા છે તો કદી દાજી ગયેલા છે. નથી હું જાણતો કે ટેરવા કોણે અડેલા છે. ને કયા મોઢે કહે છે તું કે ઘર હમણાં જ ખાલી કર. કયા મોઢે કહે છે તું કે ઘર હમણાં જ ખાલી કર. ઉદાસી યાદ છે મેં કેટલા હપ્તા ભરેલા છે. કદી પલળી ગયા છે તો કદી દાજી ગયેલા છે. નથી હું જાણતો કે ટેરવા કોને અડેલા છે. ને કયા મોઢે કહે છે તું કે ઘર હમણાં જ ખાલી કર. ઉદાસી યાદ છે મેં કેટલા હપ્તા ભરેલા છે. ને કઈ તરકીબથી ચરણો હું એના ઘર સુધી લઈ જાઉં. કઈ તરકીબથી ચરણો હું એના ઘર સુધી લઈ જાઉં. બધા રસ્તા નગરમાં ક્યારના હાંફે ચડેલા છે. બધા રસ્તા નગરમાં ક્યારના હાંફે ચડેલા છે. ને શેર છે કે એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે. એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે. એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે. છીંડું મૂકીને વાડ ક્યાં ચાલી ગયેલ છે. છીંડું મૂકીને વાડ ક્યાં ચાલી ગયેલ છે. એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે. છીંડું મૂકીને વાડ ક્યાં ચાલી ગયેલ છે. ને માથે લીધું છે ઘર પ્રતિબિંબોએ આજ તો. માથે લીધું છે ઘર પ્રતિબિંબોએ આજ તો. નક્કી અરીસો કંઈક તો બાફી ગયેલ છે. નક્કી અરીસો કંઈક તો બાફી ગયેલ છે. ને એવી રીતે લોકો કરે છે મારી છાનબીન. એવી રીતે લોકો કરે છે મારી છાનબીન. જાણે કોઈ મારામાં કઈ દાટી ગયેલ છે. થેન્ક યુ. એવી રીતે લોકો કરે છે મારી છાનબીન. જાણે કોઈ મારામાં કઈ દાટી ગયેલ છે. એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે. છીંડું મૂકીને વાડ ક્યાં ચાલી ગયેલ છે. ગઝલ છે હવે કે લીલુંછમ સાવ કૂનું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. લીલુંછમ સાવ કૂનું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને ઘણાએ વહાલથી જ્યાં વૃક્ષને વાવ્યા હતા પાણીએ સિંચ્યું એ જ ઉપવનમાં પછી. ઘણાએ વહાલથી જ્યાં વૃક્ષને વાવ્યા હતા પાણીએ સિંચ્યું એ જ ઉપવનમાં પછી. બહુ ઠંડા દિલે દિવાસળી ચાંપ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને મને પૂછી રહ્યા છે પર્ણ ફૂલો ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું. મને પૂછી રહ્યા છે પર્ણ ફૂલો ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું. કુહાડીનું ઘરે મહેમાન થઈ આવ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. મને પૂછી રહ્યા છે પર્ણ ફૂલો ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું. કુહાડીનું ઘરે મહેમાન થઈ આવ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને બધા વૃક્ષો કનેથી બંધ આંખે નીકળ્યો છું. કોઈથી મેં આંખ મિલાવી નથી. બધા વૃક્ષો કનેથી બંધ આંખે નીકળ્યો છું. કોઈથી મેં આંખ મિલાવી નથી. આ મારી આંખમાં એક ઝાડવું ઉગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. આ મારી આંખમાં એક ઝાડવું ઉગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. લીલુંછમ સાવ કૂનું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે. એક બીજી ગઝલ પ્રથમ શેર છે
કે મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભૂક્કો કરે છે. પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. ને મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે. સાંભળ. મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે. સાંભળ. પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે. પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે. પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે. પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે. પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે. ને નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી. કાળી તરસ. નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી અમારી ગલીના વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે. નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી અમારી ગલીના વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે. ને હું ઊભો છું વર્ષો વરસથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને. હું ઊભો છું વર્ષો વરસથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને. કોઈ વનમાં વર્ષો વરસથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે. હું ઊભો છું વર્ષો વરસથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને. કોઈ વનમાં વર્ષો વરસથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે. ને જે તનખાની વાતો કરે છે સતત એમને કંઈ જ કીધું નથી મેં હજુ પણ. જે તનખાની વાતો કરે છે સતત એમને કંઈ જ કીધું નથી મેં હજુ પણ. હું છોડીને આવ્યો છું એવા નગરને હવા પણ જ્યાં આવીને દીવો કરે છે. થેન્ક યુ. જે તનખાની વાતો કરે છે સતત એમને કંઈ જ કીધું નથી મેં હજુ પણ. હું છોડીને આવ્યો છું એવા નગરને હવા પણ જ્યાં આવીને દીવો કરે છે. મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે અને ભાંગીને ભૂક્કો કરે છે. પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. થેન્ક યુ. વાહ 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 વાહ. ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે. વાહ 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 વાહ. આઈ થિંક આ પહેલી વખત આ ગુજરાતી ગઝલમાં આ વિચાર આવ્યો હશે કે ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે. પેલા જે બાળકો છે એ આમ તો આપણું ભવિષ્ય છે, પણ એ લોકો મુશાયરાના વર્તમાનની જોડે એક વખત બહુ સુંદર વાત થયેલી ખેંચી. આઈ થિંક 10 વર્ષ 9 વર્ષ પહેલાની, કે એવા બધા મહાન કવિઓ કે જેમણે ગુજરાતી ગઝલના સ્ટેજને રોશન કર્યું છે, ગુજરાતી ગઝલની આખી બાગાયત ઊભી કરી, એ બધા લગભગ કંઈ પણ પામ્યા વગર ચાલી ગયા. એ બધાને અત્યારે યાદ કરવાનું મન થાય છે. અને એમાં સૌથી પહેલો જે મને યાદ આવે છે એ ગુજરાતી ગઝલનો એક બહુ જ મોટો વિરલો સૈફ પાલનપુરીની એક ગઝલ, 2 દોરને જોડતા ગઝલકાર તરીકે તમારી સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થાય છે. કે એનો એક શેર બાપુ કે સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું. સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું. અરે હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું, હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. આ મારો ખુલાસાઓથી ઉસ્માન ટેવાયેલો ચહેરો, અરે ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું. આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો, ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.
અને મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. આવો દુશ્મનને સમય ના આપે. મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું. આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું. અને એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો હતો. એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો હતો. આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો હતો. આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. અનંત રાઠોડ આવો. શેર છે કે તરસનું ગામ છોડીને કશે પણ જઈ નથી શકતો. તરસનું ગામ છોડીને કશે પણ જઈ નથી શકતો. આ સૂકી વાવ છોડીને કશે પણ જઈ નથી શકતો. તરસનું ગામ છોડીને કશે પણ જઈ નથી શકતો. આ સૂકી વાવ છોડીને કશે પણ જઈ નથી શકતો. ને તમે સૂરજને કહેજો કે સમય મળશે તો હું આવીશ. તમે સૂરજને કહેજો કે સમય મળશે તો હું આવીશ. દીવાની વાટ છોડીને કશે પણ જઈ નથી શકતો. થેન્ક યુ. તમે સૂરજને કહેજો કે સમય મળશે તો હું આવીશ. દીવાની વાટ છોડીને કશે પણ જઈ નથી શકતો. ને શેર છે કે અનુભવ છે હવાના એક એક પાગલપણાનો પણ. અનુભવ છે હવાના એક એક પાગલપણાનો પણ. ઠરેલી આગ છોડીને કશે પણ જઈ નથી શકતો. અનુભવ છે હવાના એક એક પાગલપણાનો પણ. ઠરેલી આગ છોડીને કશે પણ જઈ નથી શકતો. બધા પર્ણો તરફ ડાળી તરફ જોતા રહ્યા ને હું. બધા પર્ણો તરફ ડાળી તરફ જોતા રહ્યા અને હું વિહંગની આંખ છોડીને કશે પણ જઈ નથી શકતો. કે તરસનું ગામ છોડીને કશે પણ જઈ નથી શકતો. આ સૂકી વાવ છોડીને કશે પણ જઈ નથી શકતો. શેર છે કે તું આવશે જરૂર એ સૌ ધારનાનું ખૂન. તું આવશે જરૂર એ સૌ ધારનાનું ખૂન. આજે કરી દઈશ હું એ બારનાનું ખૂન. તું આવશે જરૂર એ સૌ ધારનાનું ખૂન. આજે કરી દઈશ હું આ બારનાનું ખૂન. ને પાછા વળેલ પગલાની સાચી હતી ખબર. પાછા વળેલ પગલાની સાચી હતી ખબર. કહેતા હતા કે થઈ ગયું છે આંગણાનું ખૂન. કહેતા હતા કે થઈ ગયું છે આંગણાનું ખૂન. ને તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને. તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને. એના પછી કરીશું એ તાપનાનું ખૂન. તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને. એના પછી કરીશું એ તાપનાનું ખૂન. ને મારા સુધી હું હવે પહોંચી શકીશ નહીં. મારા સુધી હું હવે પહોંચી શકીશ નહીં. અંદરથી રોજ થાય છે મારા પનાનું ખૂન. મારા સુધી હું હવે પહોંચી શકીશ નહીં. અંદરથી રોજ થાય છે મારા પનાનું ખૂન. તું આવશે જરૂર એ સૌ ધારનાનું ખૂન. આજે કરી દઈશ હું આ બારનાનું ખૂન. થેન્ક યુ. વાહ 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 વાહ. બારણાનું ખૂન, ધારણાનું ખૂન, મારાપણાનું ખૂન. મને સૂર્યવાનુની ગઝલના 2 શેર યાદ આવે છે કે इश्क की कुंडली में चाकू है. इश्क की कुंडली में चाकू है. चाकुओं पे लिखा है खामोशी. इश्क की कुंडली में चाकू है. चाकुओं पे लिखा है खामोशी. हम सब
खुद के कातिल है साहब, हम सब खुद के कातिल हैं साहब, 302 दफा है खामोशी। हम सब खुद के कातिल है साहब, 302 દફા હે ખામોશી. સૂર્યબાનુ ઉર્દુના અને હિન્દીના બહુ મોટા કવિ. આ અહીંયા જે કેસરી વસ્ત્ર પરિધાન હોય એ બધાને સૂર્યબાનુનું એક બહુ જ પ્યારી ત્રિપદી અર્પણ કરવાનું મન થાય છે. તારો પણ રંગ કેસરી છે એટલે, અને તું કેસરી